ચાલીએ, વલ્લભ કુલની સેવા કરીએ, વલ્લભની આજ્ઞા અનુસાર ચાલીએ તો એની પણ કૃપા પ્રાપ્ત થાય. તો ત્રીજું સ્ટેપ તો આપણા સામે આવીને ઊભું રહેશે. જો ઠાકોરજીની કૃપા મેળવવી હોય તો ઘરમાં રહેતા વડીલોને સાચવીએ, વલ્લભ કુલની સેવા કરીએ, એના માર્ગદર્શન નીચે ચાલીએ અને પછી ઠાકોરજી તો કે તે તો 2 સ્ટેપ સાચવ્યા, હું તો તારી સામે આવીશ. તે આ 2 ને સાચવ્યા છે, હું તો તારી સામે આવીશ. અને આ 2 ને છોડીને આપણે ઠેકડો મારીને ઉપર જઈએ ને તો પ્રભુ કે તું તો ઠેકડો મારીને આવ્યો છે, 2 સ્ટેપ તો ભૂલી ગયો. વલ્લભ કુલને માનતો નથી, વલ્લભ કુલના સાનિધ્યમાં રહેતો નથી, વલ્લભ કુલના આશીર્વાદ લેતો નથી, માતા પિતાને પૂછતો નથી. તું ઠેકડો મારીને આવ્યો છે, હું તને નહીં માનું. તો કહેવાનો તાત્પર્ય એ છે કે આ પ્રકારે શ્રી વલ્લભ કુલનું સાનિધ્ય મેળવીએ, શ્રી વલ્લભના આશીર્વાદ મેળવીએ અને એના આશીર્વાદથી આગળ વધીએ તો જ આપણા કાર્યો સંપન્ન થાય. તો એસ્ટ્રોજનો, આજના આપણા આ સત્સંગ સત્રના પ્રથમ દિવસે ખરેખર ખૂબ આનંદ થઈ રહ્યો છે. અહીંયા આગળ તમને સર્વેને સત્સંગ પ્રવચન આપતા ખરેખર એક વાતનો વિશેષ આનંદ છે કે હું તો છે ને ટ્યુશન કરતા, સ્કૂલ કરતા પર્સનલ કોચિંગને વધારે માનું છું. કેમ કે સ્કૂલની અંદર તો ઘણા બધા વિદ્યાર્થીઓ હોય, કોઈને ખબર પડે કોઈને ન પડે, પણ થોડીક સંખ્યામાં સારું મળે. યાદ રાખજો, વરસાદ બહુ પડે ને તો પાણીનો વ્યય થાય, પણ ધીમું ધીમું પાણી આવે તો નીચે સુધી ઉતરે. તો આ તમને મળી રહ્યું છે, તમને બધાને મળશે. પેલી મોટી ભીડમાં તો જતું રહે, ખબર બી નથી પડતી. યાદ રાખો. તો મને ખૂબ આનંદ થઈ રહ્યો છે. હું તો એ જ શ્રી વલ્લભ પ્રભુના ચરણ કમળમાં એ જ વિનંતી કરું કે આપણા જે પણ વૈષ્ણવ છે એ બધાને આ શ્રી વલ્લભની વાણી હૃદયારૂઢ થાય, એના જીવનમાં ઉતરે અને વલ્લભના સાચા સ્વરૂપને સમજે અને એ અનુસાર માર્ગમાં આગળ વધે. મારી એ ઈચ્છા છે. તો ઈશ્વરજનો, આજના આ શુભ દિવસે સમય થવા આવ્યો છે. હવે આપણે અહીંયા આગળ શ્રી મહાપ્રભુજીની આરતી કરીશું. ત્યારબાદ આશ્રયનો પદ બોલાશે અને ત્યારબાદ આવતીકાલે સમયસર આપણે અહીંયા સર્વે ભેગા થઈશું, જેથી સત્સંગ પ્રવચનનું આપણું સત્ર સમયસર શરૂ થાય, સમયસર ચાલે અને આગળ વધે. આપણે યાત્રામાં પણ ક્યાંક જઈએ તો યાત્રીઓ આ ઉષ્ણકાળના દિવસોની અંદર કૂવો તમારા ગામમાં આવ્યો છે, અલૌકિક કૂવો, તો મેળવી લેજો, કોરા ન રહેતા. ભીંજાઈ જજો, હૃદયને ભરી દેજો અને હવે કોરા ન રહેતા. બસ. તો યશોજનો, વધારે સમય લેતા હવે મનોરથી પરિવારને કેવું છે કે આરતી કરે. श्री गोवर्धन नाथ की जय,
श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। नमो भगवते तस्मै श्री कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति योग। पुष्टिमार्गे सर्वज्ञ करुणारसपूरित श्रेष्ठ कल्पदाता च तस्मै श्री गुरुवे। परम भाग्यवान वैष्णवजनों, आज घणा ज आनंद અને પ્રસન્નતાનો અવસર છે કે આજે આપણા ત્રિદિવસીય સત્સંગ શિબિરનો આજે બીજો દિવસ છે। ખૂબ આનંદથી પ્રસન્નતાથી વૈષ્ણવો આનો લાભ લઈ રહ્યા છે। ઘણો આનંદ થાય છે। આપણે ત્યાં ગુજરાતીમાં કહેવાય, ઓછા બાલ જય ગોપાલ। જેટલા ઓછા હોય બાળકો એટલું સાચવવામાં સારું રહે। તો વૈષ્ણવ જાજા હોય કે વધારે હોય કે ઓછા હોય, પણ જે હોય એ દ્રઢ હોય, જે હોય એ સ્થિર રહે, અને જે હોય એ સત્સંગનું બરાબર પાન કરે એ વધારે જરૂરી છે। ગઈકાલના વચનામૃતને જરાક આપણે સિંહાવલોકન કરી લઈએ। સિંહાવલોકન એટલે શું કે સિંહ જ્યારે આગળ વધતો હોય ત્યારે વધતા વધતા પાછળ જોતો જોતો જાય, એને સિંહાવલોકન કહેવાય। એ જ પ્રકારે આજે આગળ વધતા પહેલા કાલનું જરા જોઈ લઈએ। ગઈકાલે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય, એનું કારણ, દેવીજીઓના ઉદ્ધારની ચિંતા, સાક્ષાત ઠાકોરજીએ પ્રગટ થઈ બ્રહ્મ સંબંધની આજ્ઞા, અને પ્રથમ બ્રહ્મ સંબંધ દામોદર દાસ હરસાણીજીને દીધો। બ્રહ્મ સંબંધ મંત્ર, ષણમંત્ર દીક્ષા, એનો ભેદ સમજ્યા, સેવાનો પ્રકાર જોયો, અને આપણા સર્વેના ગુરુ શ્રી મહાપ્રભુજી, જેમણે કૃપા કરીને એમની આડીથી આપણને સેવા, સ્મરણ, સત્સંગ કરવાનો અધિકાર આપ્યો, અને જોયું કે सूरदासजी कहूँ यही तेही तेही यही कछु नाई संदेह। न्यारो देखतो तो न्यारो गातो ना, ये तो दोनों एक ही है। ये आपने गई काले जोयु। श्री वल्लभ कुल અને શ્રી વલ્લભનો પરિવાર આપ સર્વે એક સ્વરૂપ છે, અને એક સ્વરૂપે આપણે સન્મુખ થઈએ, લાભ લઈએ અને પુષ્ટિ જીવનમાં આગળ વધીએ, એ જ આપણું પુષ્ટિ કર્તવ્ય છે। ગઈકાલે જ ટ્રેનના પ્રસંગ પરથી આપણે સમજ્યા કે પુષ્ટિ માર્ગીય ટ્રેન ચાલી રહી છે, આપણે બેસી જાઓ, આગળ વધો અને લાભ લો। શેરડીનો સાંઠો હોય એને તમે ગમે ત્યાંથી ટૂંક કરીને ચાખો ખાઓ તો એ ગળ્યો જ નીકળે। કોઈ દિવસ આગળથી મોરો, પાછળથી તીખો, વચ્ચેથી ખાટો એવો હોય ખરો? અમે તો ક્યાંય નથી જોયો। ઘણા બધા ગામોમાં ગયા, ઘણા બધા ગામોની અંદર શેરડીનો પાક પણ જોયો, પણ ક્યાંય એવો સાંઠો જોયો નથી। તો મને વિશ્વાસ છે કે અહીંયા બી એવું તો નહીં હોય। તો એ શેરડીનો સાંઠો, એ જ્યાંથી પણ આપણે એને ચાખીએ, ખાઈએ, આરોગીએ, એનો સ્વાદ મીઠો જ આવે, જ્યાંથી પણ તમે ટૂંક કરો। એ જ પ્રકારે
અમે વલ્લભકુલ, અમે બધા એક છીએ, તમે જ્યાંથી પણ તમે અમારો લાભ લો, લેતા થાઓ, બસ એ જરૂરી છે. આપણને ફોરેન જવું હોય તો આપણે પાસપોર્ટ કઢાવીએ તો એ પાસપોર્ટ શેનો નીકળે? તો કે આપણે ભારતીય નાગરિક છીએ, ઇન્ડિયન છીએ, અને એ ઇન્ડિયાનો પાસપોર્ટ નીકળે કે આપણે ઇન્ડિયાના વતની છીએ, અહીંયા રહીએ છીએ, અહીંયાના નાગરિક છીએ, માટે આપણો ઇન્ડિયન પાસપોર્ટ થાય. પણ અમદાવાદનો, રાજકોટનો, નડિયાદનો, કેશોદનો, જુનાગઢનો અલગ અલગ નીકળે ખરો? ના નીકળે. આપણે ગમે ત્યાં જઈએ, પાસપોર્ટ તો આપણો ભારતનો એક જ હોય. એ પ્રકારે આપણે બ્રહ્મ સંબંધ ગમે ત્યાં લઈએ, મૂળ તો એ વૈષ્ણવ વલ્લભની જ સૃષ્ટિ છે, એ નહીં ભૂલવું જોઈએ. આપણે આ વાત ઘણીવાર ભૂલી જઈએ છીએ. અમે તો અમદાવાદના, અમે તો રાજકોટના, અમારે તો વળી ગોંડલ ને અમારે તો વળી જુનાગઢ, આમાં આપણે રહી જઈએ છીએ. ખરેખર આપણે તો વલ્લભના વૈષ્ણવ છીએ, એ વાત ધ્યાનમાં રાખવાની છે અને માર્ગમાં આગળ વધવાનું છે. ગઈકાલના પ્રવચન દરમિયાન આપણે જોયું, આજે શ્રી વલ્લભની કૃપાથી આપણે સેવા કરીએ છીએ, સ્મરણ કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, પણ જાણે અજાણે આ બધું કરવા છતાં ક્યાંક આપણી અંદર દ્વેષ રહી જાય છે, ક્યાંક આપણી અંદર કચાશ રહી જાય છે કે આપણે જે કરીએ છીએ સાચું છે કે નહીં. અને જે પણ કાર્ય કરીએ, સેવા, સ્મરણ, સત્સંગ, ભગવદ નામ ઇત્યાદિ, એ બધામાં ક્યાંક ને ક્યાંક આપણને એમ થાય કે આ બરાબર તો છે ને. ખરેખર આવો અવિશ્વાસ, આવો સંકોચ એ જ આપણા માટે બાધક છે. શ્રી વલ્લભે, શ્રી ગુરુદેવે ઠાકોરજી પધરાઈ આપ્યા, ઘરમાં સેવા, સ્મરણ, સત્સંગ કરવામાં સન્મુખ થઈ ગયા, પછી ગુરુની વાણીમાં અવિશ્વાસ, પછી પ્રભુમાં વિશ્વાસ, એ જ આપણા માટે બાધક થાય છે. માટે જ એ સેવા, સ્મરણ, સત્સંગ આપણને ફલીભૂત નથી થતો. યાદ રાખજો, જે પ્રભુની સેવા કરીએ છીએ, જે ભગવદ નામ લઈએ છીએ, જે વાંચન કરીએ છીએ, એ પુષ્ટિમાર્ગ રીત અનુસાર આપણે કરતા હોઈએ તો શ્રી વલ્લભ પર પૂરો વિશ્વાસ કરી આપણે એને અનુસરીએ તો ચોક્કસ પ્રભુની કૃપા, પ્રસન્નતા આપણને મળે. પણ આ પાઠ કરવાથી સારું થશે કે પેલો પાઠ કરવો જોઈએ, કે આમ નહીં કે આમ કરવું, બસ આ જ વિચારોમાં આપણે રહી જઈએ છીએ અને સરવાળે આગળ વધાતું નથી. યાદ રાખજો, કોઈ પણ સેવા, સ્મરણ, પાઠ, મંત્ર ગમે તે આપણે કરીએ, એમાં વિશ્વાસ તો બહુ જરૂરી છે. બ્રહ્માસ્ત્ર જેવો બ્રહ્માસ્ત્ર અવિશ્વાસના કારણે ફેલ ગયો. હનુમાનજીને બ્રહ્માસ્ત્રથી બાંધી દીધા રાવણે, અને બાંધ્યા પછી એમને થયું કે આવડો મોટો વાનર, એ કોઈ દી આટલું બધું નુકસાન કર્યું, આટલું બધું કાર્ય કર્યું, એ વળી આવા દોરામાં બંધાઈ જાય? એને તો હજી લોખંડની મોટી મોટી સાંકળો જોઈએ, હજી ઘણું બધું એને બાંધવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ આટલા નાનકડા દોરામાં કેવી રીતે બંધાઈ જાય? બ્રહ્માસ્ત્ર એટલે છેલ્લો શસ્ત્ર કહેવાય, એના પછી કાંઈ ના આવે. તો રાવણે એ છોડ્યું, અને એ છોડ્યા પછી હનુમાનજી બંધાઈ પણ ગયા, પણ અવિશ્વાસ કર્યો તો હનુમાનજી છૂટી ગયા અને ચાલ્યા. તો કહેવાનો તાત્પર્ય છે કે અવિશ્વાસો ન કર્તવ્યમ. આપણા ત્યાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જેવી સેવા, સ્મરણ, સત્સંગ ઇત્યાદિ આપણે જેવી કરીએ છીએ, એમાં કોઈ દિવસ આપણે અવિશ્વાસ નથી કરવાનો. જે પ્રભુએ સેવા સોંપી, જે વલ્લભની આડીથી આપણે સન્મુખ થઈએ છીએ, એના પર પૂરો વિશ્વાસ, પૂરી દ્રઢતા, પૂરી નિષ્ઠા સાથે આગળ વધીએ તો કોઈ દિવસ આપણને બાધક ન થાય. અને જો એ અવિશ્વાસ હોય તો શું થાય? ગમે ત્યારે કોઈ પ્રસંગ આવે તો આપણે ડગમગ થઈ જઈએ. કોક આવે, કથા પ્રવચન કરે તો આપણે ત્યાં વળી જઈએ. પાછા કોઈ બીજા સાધુ સંત મહાત્મા બાપુ આવે, એ બરાબર કથા પ્રવચન કરીને જાય તો વળી આપણે એની કંઠી બાંધી દઈએ. આવું થઈ જાય. પણ આપણે એક વિશ્વાસ સાથે, એક દ્રઢતાપૂર્વક આપણે આગળ વધીએ તો આપણને બાધક ન થાય. એક વાત સમજો, આજના સમયની અંદર
આપણા ઘરમાં જે સેવ્ય પ્રભુ બિરાજી રહ્યા છે એ સાક્ષાત શ્રીનાથજી કોટી કંદર્પ લાવણ્ય આપણા ઘરમાં બિરાજે છે, એમાં જરાય સંદેહ નથી। તમે વાર્તા પ્રસંગનું વાંચન કરશો તો તમને ખ્યાલ આવશે, વાર્તા પ્રસંગની અંદર એક એક ઠાકોરજી એક એક વૈષ્ણવને માંગી માંગીને રોકતા, સાનુભાવ જતાવતા અને એના પર કૃપા કરતા। જો તમે આવે છે વાર્તા પ્રસંગ, માંગી માંગીને રોકતા। આજના સમયમાં પણ શ્રી ઠાકોરજી વૈષ્ણવ પર આવી કૃપા કરે છે, આવો સાનુભાવ કરે છે, પણ આપણું ધ્યાન નથી, આપણું મન નથી, આપણું ચિત્ત નથી। આજે પણ એ પ્રભુ સાક્ષાત આપણા ઘરમાં બિરાજી રહ્યા છે, પણ આપણે એવો ભાવ ન હોય, એવી ભક્તિ ન હોય, એવી શ્રદ્ધા ન હોય તો પ્રભુ કેવી રીતે બોલે? વિચાર તો કરો। ચિત્ત તો લાગવું જોઈએ ને, મન તો લાગવું જોઈએ ને। એ મન ન લાગે, ચિત્ત ન લાગે અને ખાલી ક્રિયારત થઈને આપણે કાર્ય કર્યા કરીએ, સેવા કર્યા કરીએ અને પછી કહીએ મને કેમ સાનુભાવ નથી થતો, તો કેવી રીતે થાય? વિચાર કરો, એવી રીતે ન થાય। તો કહેવાનો તાત્પર્ય છે કે આજે સાક્ષાત શ્રી ઠાકોરજી આપણા ઘરમાં પ્રગટ બિરાજે છે, સાક્ષાત શ્રી વલ્લભ પ્રગટ બિરાજે છે, શ્રી ગિરિરાજજી, શ્રી અમનાજી, વ્રજ, આ બધું જ પ્રગટ છે। આજે પણ વૈષ્ણવને કોઈ સંદેહ હોય, કોઈ પ્રશ્ન જાગે તો ગિરિરાજજીને વિનંતી કરવા જાય, વ્રજની પરિક્રમા કરવા જાય, યમુના પાન કરવા જાય તો પ્રભુ કૃપાથી આજે પણ એમના મનોરથ સંપન્ન થાય છે। જો જઈએ છીએ ને આપણે વ્રજમાં, યમુના પાન, ગિરિરાજજીની પરિક્રમા કરીએ છીએ ને, આપણે દૂધ ચડાવીએ છીએ ને, ભોગ ધરીએ છીએ ને, આપણા મનોરથ પૂરા તરત થાય છે। કેમ? કેમ કે આજે પણ આ બધા જ સ્વરૂપો પ્રગટ બિરાજે છે। શ્રી અમનાજી પ્રગટ, શ્રી મહાપ્રભુજી પ્રગટ, શ્રી ગોવર્ધનનાથજી પ્રગટ, આ બધા જ સ્વરૂપો પ્રગટ છે। તો પ્રગટ કોણ નથી? તો પ્રગટ નથી તે આપણા અંદર રહેલો વૈષ્ણવ પ્રગટ નથી। યાદ રાખવું જોઈએ, બધા જ સ્વરૂપો આજે પ્રગટ છે અને બધા જ સ્વરૂપો આપણી સેવા લઈ રહ્યા છે, આપણે અનુભવ કરાવી રહ્યા છે, આપણા પર કૃપા પણ કરે છે, પણ અંદર રહેલો વૈષ્ણવ તત્વ પ્રગટ નથી, માટે પ્રભુનો અનુભવ આપણને થતો નથી। યાદ આજે પણ એ કૃપા થાય, આજે પણ એ અનુભવ થાય, પણ એ વૈષ્ણવ તત્વ જાગે તો અનુભવ થાય। આપણે બ્રહ્મ સંબંધ લઈએ, 5, 15, 25 વર્ષ થઈ જાય, પણ આપણે આપણા અંદર રહેલા વૈષ્ણવ તત્વને જગાવવાનો પ્રયત્ન કરીએ છીએ। આજે 5, 15, 25 વર્ષ થયા બ્રહ્મ સંબંધ લીધે, કેમ અનુભવ નથી થતો? કેમ શ્રી પ્રભુની કૃપા નથી થતી? કેમ માર્ગમાં આગળ વધાતું નથી? કોઈ દિવસ આવો વિચાર કર્યો છે ખરો? વૈષ્ણવજનો, આપણા હૃદયને પૂછો, આપણા મનને પૂછો કે આજે 5, 15, 25 વર્ષ થયા પછી પણ કેમ આપણો વિકાસ નથી થતો ભગવત માર્ગ ઉપર? એ આપણે આત્મચિંતન કરવાનું છે। કોઈને કહેવાનું નથી, પણ આત્મચિંતન કરો કે કેમ વિકાસ નથી થતો। કોઈ વેપારી હોય, આપણા ઘરના જ લઈ લો, કામ ધંધો નવો શરૂ કરે તો 6 મહિના, 12 મહિના, વર્ષ, 2 વર્ષ કામ ધંધા કર્યા પછી તન, મન અને ધન એમાં લગાડે છે। કેમ કે કોઈ પણ કામમાં, કોઈ પણ ધંધામાં વિકાસ કરવો હોય તો એની અંદર ઓતપ્રોત થઈ જવું પડે, ત્યારે જ એમાં આગળ વધાય। તો આજે 6 મહિના, 12 મહિના, 2 વર્ષ એ ધંધો કર્યા પછી જો એમાં ફલશ્રુતિ આવક ન થાય તો વ્યક્તિ વિચાર કરવા લાગે કે આજે 6 મહિના, 12 મહિના, 2 વર્ષ થઈ ગયા છતાં કેમ 2 રૂપિયાની આવક થતી નથી? જરૂર આ કંઈક લાઈન ખોટી પકડાઈ ગઈ છે, મારે કંઈક ફેરફાર કરવો જોઈએ, એવો વિચાર તરત જ એ વેપારીના મનમાં આવે છે કે આટલી મહેનત, આટલો પરિશ્રમ કર્યા પછી પણ કેમ કંઈ સાર નીકળતો નથી? ચોક્કસ મારે કંઈ વિચારવું જોઈએ। તો એ જ પ્રકારે વૈષ્ણવ, આપણે પણ વિચારવું જોઈએ કે આજે 5, 15, 25 વર્ષ થયા તો કેમ આપણી અંદર ભગવત ભાવ નથી આવતો, કેમ ભક્તિ નથી આવતી અને કેમ સેવામાં એવા તત્પર નથી થતા? યાદ રાખો, જો વિચારીશું તો જ માર્ગમાં આગળ વધી શકાશે। કોઈ વિદ્યાર્થી હોય 10મામાં કે 12મામાં બોર્ડમાં ભણતું હોય તો આપણે એને રોજ રોજ કહીએ કે બેટા વાંચ, બેટા ભણ, સારું વાંચ, જેથી સારા ટકા આવે, સારા પર્સન્ટેજ આવે અને તને સારી લાઈન મળે। કેમ કે 12મું અને 10મું આ 2
વર્ષ એવા છે જેમાં જીવનનો ઘડતર થાય છે. એમાં એને લાઈન લેવાની ખબર પડે છે કે હવે મારે કઈ લાઈનમાં જોડાવું. જો એમાં સારા ટકા આવે તો વ્યક્તિ આગળ વધવા માટે હિંમત ધરાવે છે, ઉત્સાહ ધરાવે છે અને આગળ વધે છે. તો આપણે ગમે તેટલું બાળકને ટોક ટોક કરીએ, આપણે ગમે તેટલું બાળકને કહે કરીએ, પણ જ્યાં સુધી વિદ્યાર્થી પોતે જાગૃત ન થાય ત્યાં સુધી એ નકામું. એ વિદ્યાર્થીને પોતે થવું જોઈએ કે આ મારા કેરિયરનું વર્ષ છે, આ મારા માટે 12મું ધોરણ છે, આ વર્ષે હું સારી મહેનત કરી લઉં, સારું વાંચી લઉં, સારા ટકા લઈ આવું તો મને સારી લાઈન મળી જાય, સારી કોલેજમાં એડમિશન મળી જાય. એમ વિદ્યાર્થી પોતે જાગૃત થાય તો જ આગળ વધી શકાય. પણ રોજ રોજ કહેવાથી, ટોકવાથી, ભણાવવાથી વધાય નહીં. યાદ રાખજો. એ જ પ્રકારે અમારા વૈષ્ણવ એ સ્વયં પોતે જાગૃત થાય કે ના, હું વૈષ્ણવ છું, મેં બ્રહ્મ સંબંધ લીધું છે, મારે જરૂર માર્ગમાં આગળ વધવું છે, મારે પોતે સેવા સ્મરણ સત્સંગ કરવા છે, પ્રભુનો અનુભવ કરવો છે. એમ જ્યાં સુધી વૈષ્ણવ પોતે જાગૃત નહીં થાય ત્યાં સુધી માર્ગમાં આગળ નહીં વધાય. યાદ રાખજો. અમે તો તમને સત્સંગ આપીને પધારી જઈશું, અમે તો તમને પોષણ આપીને પધારી જઈશું, પણ કરવાનું કોને છે? ડોક્ટર તો નાડી જોઈને દવા આપીને જતા રહે, પણ દવા કોને લેવાની? ડોક્ટરને કે પેશન્ટને? પેશન્ટને લેવાની ને. એમ વલ્લભકુલ અમે તો તમને સત્સંગ પોષણ આપીને પધારી જઈશું, પણ એ અનુસાર આચરણ તો તમારે કરવાનું છે, એ પ્રકારે જાળવણી તો તમારે કરવાની છે, તો જ માર્ગમાં આગળ વધાશે. યાદ રાખજો. તો કહેવાનો તાત્પર્ય એ છે વિશ્વજનો કે આ પ્રકારે આજે બધા તત્વો પ્રગટ છે, બધા સ્વરૂપો પ્રગટ છે, પણ પ્રગટ નથી તો આપણી અંદર રહેલો વૈષ્ણવ તત્વ પ્રગટ નથી, જેને આપણે સત્સંગ દ્વારા, પોષણ દ્વારા, ભગવદ નામ દ્વારા આપણે એને પ્રગટ કરવાનું છે. એક વાર્તા બહુ સુંદર આવે છે કે એક સિંહણનું બચ્ચું હતું. જન્મ થયો એનો, અને જન્મ થવાની સાથે એની માં મરી ગઈ. સિંહણ મરી ગઈ અને બાળક એકલું રેડું ફરતું હતું. કોઈ એનું ધ્યાન રાખવા વાળું કોઈ નહોતું, કોઈ એની સંભાળ લેનાર કોઈ નહોતું. તો હરણનું ટોળું ત્યાં આવ્યું અને એ હરણના ટોળાએ એ નાનકડા સિંહના બચ્ચાને સાચવી લીધો, એની માવજત કરી, એને ખવડાવ્યું, પીવડાવ્યું, એનું લાલન પાલન કર્યું અને બરાબર એને પોતાની પાસે એને રાખ્યો. 6 મહિના 12 મહિના અમુક સમય થયો એટલે એ સિંહના બચ્ચાને થયું કે હું તો હરણનું બચ્ચું છું. કેમ? કે રાત દિવસ રહેવું, ખાવું, પીવું, ફરવું બધું જ આનું. તો એને થયું કે હું તો હરણનું બચ્ચું છું. ઘણો સમય વ્યતીત થયો, બંને હરે ફરે સાથે ટોળાની વચ્ચે રહે. એક દિવસ એક સિંહ એ શિકાર કરવા આવ્યો. હરણનું ટોળું ત્યાં હતું અને એ હરણના ટોળાની વચ્ચે સિંહના બચ્ચાને જોયો. સિંહને ઘણું દુઃખ થયું કે આ તો અમારો નાથભાઈ કહેવાય, આ વળી હરણના ટોળાને ક્યાં ફરે છે, એની વચ્ચે ક્યાં ફરે છે, કેમ આમ? બધા હરણ તો એને જોઈને ભાગી ગયા. સિંહનું બચ્ચું પણ ભાગતું હતું. ત્યાં સિંહના બચ્ચાને ઝપાટો મારીને સિંહે પકડ્યું અને કહ્યું, તું ક્યાં જાય છે? તો કે મને જવા દો, મને મારશો નહીં. અરે કે તને નથી મારવો, પણ તું જાય છે ક્યાં? તું તો અમારું બચ્ચું છે, તું તો સિંહનું બચ્ચું છે, તું તો સિંહ છે, તું ક્યાં જાય છે? હવે એને તો ખ્યાલ જ નહીં કે હું સિંહનું બચ્ચું છું. એ બાળપણથી જ એની જોડે રહેતું. તો કે ના, હું તો હરણ છું, મને તમે કાંઈ ન કહેશો, મને તમે જવા દો. તો કે અરે તું તારા સ્વરૂપમાં આવી જા, ચાલ મારી સાથે. એને નદી કિનારે લઈ ગયા. નદી કિનારે લઈ જઈ એ સિંહના બચ્ચાને પોતાનું મોં બતાવ્યું અને કહ્યું, જો તારું મોં હરણ જેવું છે કે સિંહ જેવું છે? બંને સિંહોએ મોઢું અંદર નાખ્યું અને નદીની અંદર એનું પ્રતિબિંબ જોયું અને ખ્યાલ આવ્યો બંને સિંહના મોઢા એક જેવા છે, હરણ જેવું એકે મોઢું નથી. પછી એને વિશ્વાસ આવ્યો કે ના, હું હરણનું બચ્ચું નહીં પણ સિંહનું બચ્ચું છું. એ જ પ્રકારે વૈષ્ણવજનો આજે આપણે સત્સંગ, પ્રવચન, પોષણના ભાવે આપણે સિંહના બચ્ચા છીએ, પણ હરણની જોડે રહી રહીને આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા છીએ. યાદ રાખજો,
આપણને મહાત્મ્ય જ્ઞાન કોઈ કરાવે, અરે આપણે તો વલ્લભના સેવક છીએ, આપણે તો ઠાકોરજીના ભક્ત છીએ, આવું કોઈ સ્વરૂપ જ્ઞાન કરાવે, આવું કોઈ મહાત્મ્ય જ્ઞાન કરાવે, ત્યારે આપણે આપણા સ્વરૂપમાં આવીએ. બાકી તો આ ટોળા સાથે રહી, સમાજ સાથે રહી, સંસાર સાથે રહી આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા છીએ. ખ્યાલ આવ્યો? તો કહેવાનો તાત્પર્ય છે શ્રો, આ સત્સંગ, આ પ્રવચન એ આપણને આપણા મૂળ સ્વરૂપમાં લાવે છે. ખાલી બ્રહ્મસંબંધ લઈ યાત્રા, પ્રવચન, કથા, સત્સંગ તો આપણે કરીએ છીએ, પણ એને આપણે જીવનમાં ઉતારીએ. ખાલી યાત્રા, પ્રવચન, કથાથી કાર્ય સંપન્ન નથી થતા. સેવા, સ્મરણ, સત્સંગ કરીએ, અંદર જીવનમાં ઉતારીએ, ત્યારે આપણા કાર્ય સંપન્ન થાય છે. યાદ રાખજો એ સજ્જનો. તો કહેવાનું તાત્પર્ય છે કે આપણે આપણા મૂળ સ્વરૂપમાં આવવાની જરૂર છે. જ્યાં સુધી આપણે આપણા મૂળ સ્વરૂપમાં નહીં આવીએ ત્યાં સુધી આગળ નહીં વધાય. વાર્તા પ્રસંગમાં આવે છે કે વૈષ્ણવ સામગ્રી સિદ્ધ કરતા હતા અને એ વખતે વરસાદ આવવાનું શરૂ થયું, વાદળો ગરજ્યા, તો સ્વયં એ વૈષ્ણવે કહ્યું કે ધ્યાન રખિયો હમ ગોકુલ કે હૈ. આવે છે પ્રસંગ યાદ? સાચવીને આવજો, અમે ગોકુલના છીએ, એવું ત્યાં વાદળોને, વરસાદને, મેઘને કહ્યું વૈષ્ણવોએ. અને એ અવાજ કરતા જ મેઘ રોકાઈ ગયો, વરસાદ પડ્યો નહીં, થમી ગયો વરસાદ. એવું વૈષ્ણવનું સામર્થ્ય છે વૈષ્ણવજનો, એવું વૈષ્ણવનું સામર્થ્ય છે. અને આજે આપણે આપણું પોતાનું સ્વરૂપ ભૂલી ગયા છીએ, સ્વરૂપ વિસ્મૃતિ થઈ ગઈ છે. તો કહેવાનો તાત્પર્ય છે કે ખાલી ક્ષણિક ભૌતિક લાભની સાથે આપણે અલૌકિક પણ મેળવવું જોઈએ. આજે બ્રહ્મસંબંધ લઈ આપણે ભૌતિક તો બહુ લાભ મેળવી લઈએ છીએ, બહુ યાત્રા પ્રવાસ કરીએ છીએ, પણ આ બધા યાત્રા પ્રવાસ કરવા છતાં અંદર મન તો કોરું ને કોરું જ રહી જાય છે. આપણે એનો વિચારવું જોઈએ. પંજાબની અંદર આપણે સર્વે પ્રસંગ જોયો હશે, લેલા મજનૂની વાત સાંભળી હશે. લેલા મજનૂની હવે તો ગામ ગામમાં થઈ ગયા. તો લેલા મજનૂની વાતની આપણે વાત કરીએ તો એ લોકો બહુ પ્રેમી, તો ખૂબ સ્નેહ અંદર. હવે જે લેલા હતી એ તો ત્યાંના બહુ ધનિષ્ઠ રાજાની દીકરી હતી, અને પેલો મજનુ બિચારો સાધારણ હતો, ગરીબ હતો. હવે સ્વાભાવિક છે કે આ બંનેનો મેળ ન પડી શકે. રાજાએ એના લગ્ન ન કરવા દીધા, ના કરી, અને બંનેઓ છૂટા પડી ગયા. એમનો પ્રેમ અધૂરો રહ્યો, મળી ન શક્યા. પણ એટલો પ્રેમ, એટલી લાગણી કે બંનેને એક ક્ષણ પણ ભૂલે નહીં, યાદ રાખે. પેલો મજનુ એનું નામ લઈ લઈને ફર્યા કરે, પણ લેલાને ભૂલે નહીં. એવી રીતે જ લેલા પણ એનું એટલું જ ધ્યાન રાખતી. જ્યારે બંને મળ્યા નહીં ત્યારે મજનુ બહુ વિવલ થઈ ગયો, બહુ દુઃખી થઈ ગયો, બહુ શ્રમમાં આવી ગયો, ખાન પાન વ્યવહાર બધું ભૂલી ગયો, અને વિરક્તની જેમ દાઢી વધારી દુઃખી હાલતમાં ગાણાની જેમ ફરતો થઈ ગયો. લેલાને બહુ દુઃખ થયું કે આ કેમ આમ કરે છે, આને શું તકલીફ થઈ ગઈ. તકલીફ તો બધાને ખબર જ હતી કે આ પ્રેમમાં આવો ગાળો થઈ ગયો છે. તો લેલાએ એની સખીઓને કહ્યું કે આને કોઈ પણ રીતે આનું ધ્યાન રાખો, આ મારો પ્રેમી છે, મારો સ્નેહી છે, આનું જીવન આમ ને આમ જતું રહેશે, આમ ને આમ બરબાદ થઈ જશે અને દેહ પાડી દેશે, એનું ધ્યાન રાખો. મારે તો નીકળાય એમ નથી, પણ તમે લોકો એને સાચવી લેજો.